આપણે બીજા સત્રમાં છઠ્ઠું પ્રકરણ છે આપણું ફરવાની મજા. ફરવાની મજા. આ પાઠમાં આપણે જે સંખ્યા છે ને એ સંખ્યા ગણવાની કે ભાઈ આ ચોથા નંબર પર છે, આ પાંચમા નંબર પર છે, આ પહેલા નંબર પર છે. ત્યાર પછી ઊંચું કોણ છે, નીચું, જાડું, પાતળું, એ આપણે સમજ શીખવવાની છે. ચાલો આપણે બાળકોને આપણે નંબર પ્રમાણે ગોઠવી. ચાલો બોલો. 1 જોશી બોલો. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 17 18 20 19 26. તો આટલા છોકરાઓ બાળકો આપણા પાસે છે અને એ આપણને હવે આપણે શીખીશું કે ભાઈ આ ઊંચું છે. શું છે? હવે આપણી પાસે આ ફ્લેશ કાર્ડ છે. આ કેવા છે? જો આ ઊંચું છે. છોકરો કયો છે? ઊંચું. અને આ છોકરો છે નીચો છે. નીચો? એનાથી પણ નીચો છે. જો હવે આ ત્રણેયમાં ઊંચું કોણ છે? આ છે. અને નીચું આ છે. બરાબર? બધા જોઈ લીધું? ત્યાર પછી આ જીરાફ છે. આપણી પાસે મીણબત્તી છે. શું છે? આ મોટી છે, પછી આનાથી મોટી અને આનાથી મોટી છે. આ સૌથી મોટી અને સૌથી નાની. આ આપણે શીખી ગયા. હવે આપણે શું કરીશું? હવે આપણે બાળકોને બોલાવીશું. ચાલો અહીંયા આવો. ઇબ્રાહિમ, ચાલો ઉજેર અહીંયા આવો. અને અલીકાજી અહીંયા આવો. આપણે 3 બાળકોને ઊભા કર્યા છે. તમે સીધા ઉભા રહો. આ ત્રણેયમાંથી સૌથી ઊંચું કોણ છે? તમારે જગ્યા બધી બોલવાનું છે. અને સૌથી નીચું અલીકાજી. સરસ ને? આપણે ખબર પડી ગઈ ને? હા, બેસી જાઓ. ચાલો હવે જેબાઓ. મેડમ. ચાલો આપણે ચુનારાઓ મેડમ. અને અસ્પીઓ. આપણે 3 બાળકોને કરતા છે. હવે 3માંથી સૌથી બોડીમાં જાડું કોણ છે? અને સૌથી પાતળું જેબા નથી. શું નામ છે? કૃષ્ણુમાં. શું નામ છે? એટલે આપણે આ સમજી ગયા ને? હવે તમે જગ્યા પર જતા રહો. હવે આપણા તીસરામાં છે આપણા પરિવારના સભ્યો. મમ્મી છે, પપ્પા છે, દાદા દાદી, ભાઈ અને બેન છે. એને આપણે એમાં મોટું કોણ, જાડું કોણ, પાછું કોણ, નીચું કોણ એ આપણે જોવાનું છે. તો આપણે મૂકીને આગળ ઊભા રાખીએ. મૂકીને આવો. આ મૂકી એના પોતાના પરિવારના સભ્યોના નામ બોલશે અને સભ્યો કેટલા છે કહેશે. ચાલો બોલો. હા, સભ્યો 7 છે. ચાલો બધા નામ બોલો. દાદા દાદી બોલો. દાદા દાદી, પપ્પા, મમ્મી, હા, ભાઈ અને સરસ. કેટલા જ સભ્યો છે કુટુંબમાં? 7. હવે 7 સભ્યો છે. 7 સભ્યો છે. એમાં સૌથી જાડું કોણ છે? દાદા. કોણ છે? અને સૌથી પાતળું કોણ છે? હા, મૂકી પાતળો છે. પાતળો છે. સરસ. પછી સૌથી ઊંચું કોણ છે ઘરમાં? સૌથી ઊંચું પપ્પા. સૌથી નીચું નીચું કોણ છે? મેં. તું. બરાબર ને? તો આપણે આ વસ્તુ આપણે અંદર લખવાની છે.